તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। પીપળાને માત્ર એક ઝાડ નહીં પરંતુ સાક્ષાત દેવ સ્વરૂપ માનવામાં આવે છે। આખરે શા માટે સદીઓથી આપણા પૂર્વજો આ વૃક્ષની પૂજા કરતા આવ્યા છે? આવો તમારા આ તમામ પ્રશ્નોના ઉત્તર આજે આપણે આ મહાન અને રહસ્યમય પૌરાણિક કથાના માધ્યમથી જાણીએ। આ કથા સ્વયં ભગવાન શ્રી હરિવિષ્ણુએ દેવર્ષિ નારદને સંભળાવી હતી। મિત્રો, આ કથા અત્યંત જ્ઞાનવર્ધક છે। આ સાંભળીને તમને એ જ્ઞાન પ્રાપ્ત થશે જે ત્રિલોકમાં અનેક દેવતાઓ અને ગંધર્વો પણ નથી જાણતા। આ કથા સાંભળવાનું મહત્વ પણ ખૂબ મોટું છે। શ્રી હરિએ સ્વયં કહ્યું છે કે આ કથા સાંભળનાર મનુષ્યને પણ પીપળાને 100 વર્ષ સુધી જળ ચઢાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો ચાલો વધુ વિલંબ ન કરતા કથાનો આરંભ કરીએ। મિત્રો, ક્ષીરસાગરની બરાબર મધ્યમાં અનંત નાગરાજ શેષનાગ પોતાની વિશાળ કુંડળીઓની શૈયા બનાવીને બિરાજમાન હતા। આ જ દિવ્ય શૈયા પર સૃષ્ટિના પાલનહાર પરમબ્રહ્મ ભગવાન શ્રી હરિવિષ્ણુ અત્યંત શાંતિની મુદ્રામાં બિરાજમાન હતા। તેમનું નીલવર્ણીય શરીર કરોડો સૂર્ય સમાન દિવ્ય આભા વિખેરી રહ્યું હતું। તેમ છતાં તેમાં ચંદ્ર જેવી શીતળતા હતી। તેમના ગળામાં વૈજયંતી માળા શોભી રહી હતી અને તેમની પાસે જ જગતજનની માતા લક્ષ્મી અત્યંત પ્રેમ અને ભક્તિભાવથી તેમના ચરણ કમળ દબાવી રહ્યા હતા। આ જ શાંત અને પવિત્ર વાતાવરણની વચ્ચે આકાશ માર્ગથી નારાયણ નારાયણનો મધુર જાપ કરતા દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા। પરંતુ આજે તેમના મુખ પર સદા રહેતું સ્મિત થોડું ફિક્કું હતું। તેમના કપાળ પર ચિંતાની કેટલીક ઊંડી રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી। પોતાના પરમ ભક્તને સામે જોઈને ભગવાનના મુખ પર એક મંદ અને કોમળ સ્મિત ખીલી ઉઠ્યું। તેમણે મેઘ સમાન ગંભીર અને મધુર સ્વરમાં કહ્યું, પધારો દેવર્ષિ, તમારું સ્વાગત છે। આજે વૈકુંઠમાં કયા કારણસર આગમન થયું છે? નારદજીએ શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। ભગવાન વિષ્ણુએ નારદજીના ચહેરાના ભાવો વાંચતા કહ્યું, હે નારદ, તારા મુખ પર આ વ્યાકુળતા અને ચિંતા કેવી? તું તો ત્રણેય લોકોમાં સ્વતંત્ર રીતે વિચરણ કરે છે। તારું જ્ઞાન તો અસીમ છે, તો પછી આજે એવું શું પ્રતીત થાય છે કે તું તારી અંદર કેટલાક પ્રશ્નોનો ભારે બોજ ઉઠાવી રહ્યો છે? શું તારા પૃથ્વી ભ્રમણ દરમિયાન કોઈ અઘટિત ઘટના ઘટી છે? કહો દેવર્ષિ, તમારા મનની શી દુવિધા છે? નારદજીએ હાથ જોડીને અત્યંત વિનમ્રતાથી કહ્યું, નારાયણ નારાયણ, હે ત્રિલોકીનાથ, હે પ્રભુ, તમારાથી સૃષ્ટિનું કંઈ જ છુપાયેલું નથી। તમે તો ઘટેઘટ વાસી છો। હું હમણાં જ મૃત્યુલોક અર્થાત પૃથ્વી પરથી પાછો ફરી રહ્યો છું। પૃથ્વીનું ભ્રમણ કરતી વખતે મેં આજે એક અત્યંત વિચિત્ર અને વિરોધાભાસી દ્રશ્ય જોયું, જેણે મારા મનને વ્યાકુળ કરી દીધું છે। ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મી તરફ જોઈને હસતા હસતા કહ્યું, વિચિત્ર દ્રશ્ય? કેવું દ્રશ્ય નારદ? વિસ્તારથી કહો। નારદજીએ પોતાની વીણાને એક બાજુ રાખતા ગંભીર સ્વરમાં કહ્યું, હે પ્રભુ, મેં જોયું કે પૃથ્વી પર અજ્ઞાનતાનો ઘોર અંધકાર ફેલાયેલો છે। એક તરફ કેટલાક લોભી અને અજ્ઞાની મનુષ્યો પોતાના તુચ્છ સ્વાર્થ માટે કુહાડીઓ લઈને પીપળાના વૃક્ષને નિર્દયતાથી કાપી રહ્યા હતા। તેમને જરા પણ ભાન નહોતું કે તેઓ કોનો નાશ કરી રહ્યા છે। તેઓ તેને માત્ર લાકડાનું માળખું સમજી રહ્યા હતા। નારદજીએ ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા, પરંતુ પ્રભુ, ત્યાં બીજી તરફ મેં એક અત્યંત ભિન્ન દ્રશ્ય પણ જોયું। કેટલાક જ્ઞાની તપસ્વી મુનિઓ અને શુદ્ધ હૃદયવાળા સાધકો તે જ પીપળાના વૃક્ષની સામે નતમસ્તક હતા। તેઓ અત્યંત શ્રદ્ધાથી તેની પરિક્રમા કરી રહ્યા હતા। તેના મૂળમાં જળ અર્પણ કરી રહ્યા હતા, દીપદાન કરી રહ્યા હતા અને વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે તમારી સ્તુતિ કરી રહ્યા હતા। હે દીનાનાથ, આ ઘોર વિરોધાભાસે મારા મનમાં એક ઊંડી જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે। આખરે આ પીપળાના વૃક્ષનું શું રહસ્ય છે? આ વૃક્ષ એટલું પવિત્ર કેમ છે કે તપસ્વીઓ તેને દેવ સમાન માનીને પૂજે છે, અને જેમને તેનું જ્ઞાન નથી તેઓ તેને કાપવાનું મહાપાપ કેમ કરે છે? કૃપા કરીને મને પીપળાના વૃક્ષનો મહિમા અને તેને જળ ચઢાવવાના મહત્વ વિશે વિસ્તારથી જણાવો, જેથી હું તમારા આ દિવ્ય જ્ઞાનને સંસારમાં ફેલાવી શકું અને અજ્ઞાની મનુષ્યોનો ઉદ્ધાર કરી શકું। ભગવાન વિષ્ણુના મુખ પર એક અત્યંત કોમળ અને રહસ્યમય સ્મિત ખીલી ઉઠ્યું। તેમણે પોતાનો જમણો હાથ અભય મુદ્રામાં ઉઠાવ્યો અને પોતાના મધુર પરંતુ બ્રહ્માંડને ગુંજાવી દે તેવા સ્વરમાં બોલ્યા,
હે દેવર્ષિ નારદ, તારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે અને લોક કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. ધ્યાનથી સાંભળ. હું તને પીપળાના વૃક્ષના મહત્વ અને તેના મહિમા સાથે જોડાયેલી એક અત્યંત માર્મિક અને રહસ્યમય કથા સંભળાવું છું. આ કથા સ્પષ્ટ કરશે કે આ વૃક્ષ કેટલું ચમત્કારી છે. ભગવાન વિષ્ણુએ કહેવાનું શરૂ કર્યું, હે નારદ, પૂર્વકાળની વાત છે. મૃત્યુલોકમાં એક અત્યંત નિર્ધન વ્યક્તિ રહેતો હતો, જેનું નામ હરિદાસ હતું. હરિદાસ સ્વભાવથી તો ખૂબ જ ઈમાનદાર અને પરિશ્રમી હતો, પરંતુ તેનું જીવન અત્યંત દારૂણ દુઃખો અને કઠિનાઈઓથી ભરેલું હતું. તે જંગલમાંથી સૂકા લાકડા કાપતો, તેને શહેરના બજારમાં વેચતો અને તેમાંથી જે થોડા સિક્કા મળતા તેનાથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. હરિદાસનો પરિવાર મોટો હતો. ઘરમાં તેના વૃદ્ધ અને બીમાર માતા પિતા હતા. તેની એક પતિવ્રતા પત્ની ગાયત્રી હતી અને 3 નાના નાના ભૂખ્યા બાળકો હતા. હરિદાસ દિવસ રાત સખત મહેનત કરતો, તેમ છતાં ઘણીવાર એવું થતું કે બાળકોને અડધી રોટલી ખાઈને અથવા ભૂખ્યા પેટે જ સૂવું પડતું. તેની પત્ની ગાયત્રી અવારનવાર ફાટેલા જૂના કપડામાં પોતાના બાળકોના મુખ જોઈને એકાંતમાં આંસુ વહાવતી હતી. હરિદાસના જીવનમાં એટલી દોડધામ અને ભૂખની ચિંતા હતી કે તેના ઘરમાં ક્યારેય કોઈ દેવતાના નામનો દીવો નહોતો પ્રગટ્યો. તેને ધર્મ, કર્મ, શાસ્ત્રો અને પૂજા પાઠ વિશે કોઈ જ જ્ઞાન નહોતું. તેનો ધર્મ માત્ર પોતાના પરિવારનું પેટ પાળવાનો હતો. એક દિવસની વાત છે. ગ્રીષ્મ ઋતુનો સમય હતો. સૂર્યદેવ આગ ઓકી રહ્યા હતા. હરિદાસ વહેલી સવારે જ પોતાની કુહાડી ખભા પર રાખીને જંગલ તરફ નીકળી પડ્યો. તે દિવસે તેનું નસીબ તેનો સાથ નહોતું આપી રહ્યું. તે સવારથી બપોર સુધી જંગલના એક ખૂણેથી બીજા ખૂણે ભટકતો રહ્યો, પરંતુ તેને એક પણ એવું સૂકું ઝાડ ન મળ્યું જેના લાકડા તે કાપી શકે. બપોર ઢળવા લાગી હતી. સૂર્યની પ્રચંડ ગરમી અને ભૂખ તરસથી હરિદાસનો કંઠ સુકાવા લાગ્યો હતો. તેના પગમાં કાંટા વાગ્યા હતા. શરીર પરસેવે રેબઝેબ હતું. તેને ઘરે ભૂખથી તરફડતા પોતાના બાળકો યાદ આવ્યા. ચિંતા અને નિરાશાએ તેને ઘેરી લીધો. જો હું આજે ખાલી હાથે પાછો ફર્યો તો મારા વૃદ્ધ માતા પિતા અને માસૂમ બાળકો ભૂખથી તરફડીને મરી જશે. મારે ગમે તેમ કરીને આજે લાકડા લઈ જવા જ પડશે. એવો વિચાર કરીને તે વિવશતામાં જંગલના તે ભયાનક અને ઊંડા ભાગમાં પ્રવેશી ગયો, જ્યાં ખૂંખાર જંગલી પ્રાણીઓનો વાસ હતો. તે જંગલનો સૌથી ડરામણો ભાગ હતો. ત્યાં સૂર્યનો પ્રકાશ પણ ધરતી સુધી નહોતો પહોંચી શકતો. ઘણીવાર ભટક્યા પછી અચાનક હરિદાસના પગ થંભી ગયા. તેની થાકેલી આંખોમાં એક ચમક આવી ગઈ. તેણે જોયું કે સામે એક વિશાળકાય અને લીલુંછમ વૃક્ષ ઊભું હતું. તે વૃક્ષ કોઈ સાધારણ વૃક્ષ નહોતું લાગી રહ્યું. તેની શાખાઓ જાણે આકાશને ચૂમી રહી હતી અને તેના ઊંડા મૂળ ધરતીને જકડીને ઊભા હતા. તે વૃક્ષમાંથી એક વિચિત્ર શાંતિ અને ઠંડી હવા આવી રહી હતી. તે એક પ્રાચીન પીપળાનું વૃક્ષ હતું. હરિદાસના મનમાં સ્વાર્થ અને અજ્ઞાનનો જન્મ થયો. તેણે વિચાર્યું, વાહ, કેટલું વિશાળ વૃક્ષ છે. આના લાકડા તો અઠવાડિયાઓ સુધી વેચાશે. જો હું આની કેટલીક જાડી ડાળીઓ કાપી લઉં તો આજે જ નહીં, ઘણા દિવસો સુધી મારા પરિવારને ભૂખ્યું નહીં રહેવું પડે. વગર કંઈ વિચારે સમજીએ હરિદાસે પોતાની કુહાડી મજબૂતાઈથી બંને હાથમાં પકડી. તે દિવ્ય વૃક્ષ પાસે ગયો. તેણે વૃક્ષના થડને જોયું, ઊંડો શ્વાસ લીધો અને પૂરી તાકાતથી કુહાડી હવામાં ઉપર ઉઠાવી. જેવો તે વૃક્ષ પર પહેલો પ્રહાર કરવાનો હતો ત્યારે જ આખા જંગલમાં એક ભયંકર અને ગર્જનાપૂર્ણ અવાજ ગુંજી ઉઠ્યો. તે અવાજ કોઈ મનુષ્યનો નહીં, પરંતુ એક રહસ્યમય સ્ત્રીનો પ્રતીત થતો હતો. થોભી જા મૂર્ખ મનુષ્ય, ઊભો રહે, તું આ શું અનર્થ કરવા જઈ રહ્યો છે? અવાજ એટલો તીવ્ર હતો કે હરિદાસના હાથમાંથી કુહાડી છટકીને જમીન પર પડી ગઈ. તે થરથર કાંપવા લાગ્યો. તેણે ભયભીત થઈને ચારે તરફ જોયું, પરંતુ તેને કોઈ દેખાયું નહીં. આખું જંગલ શાંત હતું. બીજી જ ક્ષણે હરિદાસની આંખો ફાટેલીને ફાટેલી રહી ગઈ. તેણે જોયું કે પીપળાના વૃક્ષના તે વિશાળ મૂળિયામાંથી એક અત્યંત ભયાનક કાળા રંગનો નાગ બહાર નીકળી રહ્યો છે. તે નાગની લાલ આંખો ધગધગતા અંગારા સમાન ચમકી રહી હતી. તે ફૂફાડા મારતો હરિદાસની સામે આવીને ઊભો રહી ગયો.
હરિદાસ ડરના માર્યા પાછળ ખસવા લાગ્યો. તેના મોંમાંથી ચીક સુધી ન નીકળી શકી. ત્યારે જ એક બીજો ચમત્કાર થયો. તે કાળો નાગ ધીમે ધીમે ધુમાડામાં ફેરવાવા લાગ્યો અને જોતજોતામાં તેણે એક અત્યંત રૂપવાન, રહસ્યમય અને તેજસ્વી સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. આ એક નાગ કન્યા હતી. તેનું રૂપ અલૌકિક હતું, પરંતુ તેની આંખોમાં સદીઓની પીડા અને ક્રોધ ભરેલો હતો. નાગ કન્યાએ હરિદાસની આંખોમાં આંખો નાખતા ગંભીર અને ક્રોધિત સ્વરમાં કહ્યું, હે લોભી મનુષ્ય, તારું સાહસ કઈ રીતે થયું આ પવિત્ર પીપળાના વૃક્ષ પર પ્રહાર કરવાનું? શું તારી અંદર જરા પણ જ્ઞાન નથી? શું તને ખબર નથી કે આ વૃક્ષના કણકણમાં દેવતાઓનો વાસ છે? આ કોઈ સાધારણ લાકડું નહીં, સાક્ષાત વિષ્ણુનું રૂપ છે. આને કાપવાનો વિચાર માત્ર પણ તને નરકની અગ્નિમાં ધકેલી શકે છે. હરિદાસ ઘૂંટણીએ પડીને જમીન પર બેસી ગયો. તે હાથ જોડીને રડતા ગળાથી બોલ્યો, હે અલૌકિક દેવી, મને ક્ષમા કરો. હું અત્યંત મૂર્ખ અને અજ્ઞાની છું. મેં જીવનમાં માત્ર ગરીબી અને ભૂખ જોઈ છે. ધર્મ શું છે, દેવતા શું છે, તે હું કંઈ નથી જાણતો. મારા ઘરમાં મારા વૃદ્ધ માતા પિતા અને નાના બાળકો ભૂખથી તરફડી રહ્યા છે. તેમની ભૂખ મિટાવવા માટે હું આંધળો થઈ ગયો હતો. પણ દેવી, તમે કોણ છો? અને તમે એક નાગણમાંથી આ સુંદર સ્ત્રીના રૂપમાં કેવી રીતે બદલાઈ ગયા? અને આ વૃક્ષ તમારા માટે આટલું મહત્વપૂર્ણ કેમ છે? હરિદાસના મુખેથી તેના ભૂખ્યા પરિવારની વાત સાંભળીને નાગ કન્યાનો ક્રોધ થોડો શાંત થયો. તેની આંખોમાં એક વિચિત્ર કરુણા અને ઊંડું દુઃખ ઉભરાઈ આવ્યું. તેણે એક લાંબો અને ઠંડો નિસાસો નાખ્યો. નાગ કન્યાએ શાંત પરંતુ દર્દભર્યા સ્વરમાં કહ્યું, હે મનુષ્ય, તું તારી વિવશતામાં આ વૃક્ષને કાપવા માંગતો હતો. પણ હું કોણ છું અને આ વૃક્ષ સાથે મારો શું સંબંધ છે? તે એક અત્યંત પીડાદાયક કથા છે. મારું નામ નાગિની સુમતિ છે. આ વૃક્ષ જ મારું ઘર છે, મારું જીવન છે અને મારી કેદ પણ. આ વૃક્ષ સાથેનો મારો આ લગાવ આજનો નહીં, પરંતુ મારા પૂર્વજન્મના કર્મોનું ફળ છે. સાંભળ અજ્ઞાની મનુષ્ય, હું તને મારા પૂર્વજન્મની એ કથા સંભળાવું છું, જેને સાંભળીને તારા નેત્રો ખુલી જશે. હરિદાસ પોતાની જગ્યા પર સ્થિર થઈને બેસી ગયો. જંગલમાં હવાનું ચાલવું પણ જાણે થંભી ગયું હતું. નાગ કન્યાએ શૂન્યમાં જોતા પોતાની કથા આરંભ કરી. હે મનુષ્ય, આ મારા પાછલા જન્મની વાત છે. તે જન્મમાં હું નાગણ નહીં, પરંતુ એક સુંદર અને ગુણવાન સ્ત્રી હતી. મારું નામ સુમતિ હતું. હું એક ખૂબ જ ધનવાન અને પ્રતિષ્ઠિત વૈશ્યના ઘરે જન્મી હતી. મેં બાળપણથી જ સુખ, સંપત્તિ અને વૈભવ જોયો હતો. મારા પિતાએ મારા વિવાહ અત્યંત ધામધૂમથી બીજા નગરના એક મોટા વેપારીના પુત્ર સાથે કર્યા હતા. મારા પતિનું નામ ધર્મપાલ હતું. નાગ કન્યાની આંખોમાંથી એક આંસુ છલકી પડ્યું. તે બોલી, મારા પતિ ધર્મપાલ નામના અનુરૂપ જ હતા. તેઓ અત્યંત ધર્મનિષ્ઠ, દયાળુ, પુણ્યાત્મા અને જ્ઞાની પુરુષ હતા. તેમનો અનાજ અને મોતીઓનો ખૂબ મોટો વેપાર હતો, પરંતુ તેમના મનમાં ક્યારેય ધનનો લોભ નહોતો રહ્યો. તેમનું જીવન સાદું હતું. તેઓ પ્રાતઃકાળે ઉઠીને દેવતાઓની પૂજા કરતા, ગરીબોને દાન આપતા અને સત્યના માર્ગ પર ચાલતા હતા. પરંતુ હું તેમના ગુણોથી બિલકુલ વિપરીત હતી. ધનવાન પિતાની લાડલી હોવાને કારણે મારી અંદર અત્યંત અહંકાર અને ઘમંડ ભરાઈ ગયો હતો. મારો સ્વભાવ સ્વાર્થી, ક્રોધી અને ચંચળ હતો. મને ધર્મ, કર્મ, પૂજા પાઠ અને દાન પુણ્યથી ચીડ હતી. હું મારા પતિના આદર્શોની મજાક ઉડાવતી હતી. મારા માટે માત્ર સુંદર ઘરેણાં, રેશમી વસ્ત્રો અને સાંસારિક સુખદ જીવનનું સત્ય હતા. નાગ કન્યાએ ભારે મને આગળ જણાવ્યું. મારા પતિ ધર્મપાલ અવારનવાર મને અત્યંત પ્રેમથી સમજાવતા હતા, હે સુમતિ, આ ધન યૌવન બધું નાશવંત છે. આ જીવન પાણીના પરપોટા સમાન છે. આપણે આપણા જીવનમાં કંઈક પુણ્ય કમાવવું જોઈએ. ભગવાનનું સ્મરણ કર, ગરીબોની સહાય કર. પણ હું અટ્ટહાસ્ય કરતા તેમની વાતોને ટાળી દેતી હતી. હું કહેતી, શું રાખ્યું છે આ પથ્થરોની પૂજામાં? આ બધું વ્યર્થ છે. જીવન મળ્યું છે તો તેનો આનંદ માણો. દેવી બોલી, હે મનુષ્ય, ધ્યાનથી સાંભળ. અમારા નગરની બહાર એક અત્યંત સુંદર અને શાંત આશ્રમ હતો. તે
તે આશ્રમમાં એક પહોંચેલા જ્ઞાની મુનિ નિવાસ કરતા હતા. મુનિએ પોતાના આશ્રમની બરાબર મધ્યમાં એક પીપળાનો છોડ વાવ્યો હતો, જે હવે એક વિશાળ વૃક્ષ બની ચૂક્યો હતો. નગરના સર્વ લોકો તે મુનિ અને તે પીપળાના વૃક્ષને અત્યંત પવિત્ર માનતા હતા. તેઓ દરરોજ સવાર સાંજ તે વૃક્ષની પરિક્રમા કરતા, તેના મૂળમાં જળ ચઢાવતા અને દીવો પ્રગટાવતા હતા. એક દિવસની વાત છે. હું મારા રથમાં બેસીને મારી સખીઓ સાથે તે જ આશ્રમના રસ્તેથી પસાર થઈ રહી હતી. ત્યારે મારી નજર આશ્રમની અંદર ગઈ. મેં જોયું કે એક વૃદ્ધ અને અત્યંત ગરીબ બ્રાહ્મણ, જેના વસ્ત્રો ફાટેલા હતા, તે પીપળાના વૃક્ષની સામે ઘૂંટણીએ બેઠો હતો. તે અત્યંત શ્રદ્ધાભાવથી વૃક્ષના મૂળમાં તાંબાના લોટાથી જળ અર્પિત કરી રહ્યો હતો અને આંસુ વહાવતા ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરી રહ્યો હતો. આ જોઈને મારી અંદરનો અહંકાર અને અજ્ઞાન જાગી ઉઠ્યા. હું રથ પરથી નીચે ઉતરી અને મારી સખીઓ સાથે તે બ્રાહ્મણ પાસે ગઈ. મેં મેણા મારતા અને જોર જોરથી હસતા તે બ્રાહ્મણને કહ્યું, અરે ઓ મૂર્ખ બ્રાહ્મણ, તારું મગજ તો ઠેકાણે છે ને? તારા શરીર પર પહેરવા સરખા વસ્ત્રો નથી, પેટમાં અન્ન નથી, અને તું અહીં એક સામાન્ય લાકડાના ઝાડ પર જળ ચઢાવીને તેની પૂજા કરી રહ્યો છે. શું આ ઝાડ તને ખાવા માટે રોટલી આપશે? શું આ તને ધન આપશે? તમે લોકો વ્યર્થના ઢોંગ કરો છો. આ માત્ર એક નિર્જીવ ઝાડ છે. આને પૂજવાથી કંઈ મળવાનું નથી. મારી કડવી અને અપમાનજનક વાતો સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણ વિચલિત ન થયો. તેણે શાંતિથી જળનો લોટો નીચે મૂક્યો અને અત્યંત ગંભીર આંખોથી મને જોયું. તેણે કહ્યું, હે દેવી, તમે રૂપવાન અને ધનવાન અવશ્ય છો, પરંતુ તમારી અંદર જ્ઞાનનો ભયંકર અંધકાર છે. જે વૃક્ષનું તમે અપમાન કરી રહ્યા છો તે કોઈ સાધારણ ઝાડ નથી. આ દેવ વૃક્ષ પીપળો છે. આના મૂળમાં સ્વયં ભગવાન વિષ્ણુ બિરાજે છે. આ વૃક્ષને શ્રદ્ધાથી જળ ચઢાવવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને દરિદ્રતાનો નાશ થાય છે. તમારો અહંકાર તમને આંધળા કરી રહ્યો છે. તે બ્રાહ્મણની વાતોએ આગમાં ઘીનું કામ કર્યું. મારો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. મેં મારી શુદ્ધ બુદ્ધ ગુમાવી દીધી. મેં ચીસ પાડતા કહ્યું, જોઉં છું કે તારું આ દેવતાનું ઝાડ મારું શું બગાડી લે છે અને તને શું આપે છે. આટલું કહીને, હે મનુષ્ય, મારા જીવનની સૌથી મોટી અને ભયાનક ભૂલ થઈ ગઈ. મેં આવેશમાં આવીને મારો પગ ઉપાડ્યો અને તે પવિત્ર પીપળાના વૃક્ષના થડ પર પૂરી તાકાતથી લાત મારી દીધી. નાગકન્યાનો અવાજ કાંપવા લાગ્યો અને તે રડી પડી. હે હરિદાસ, જેવો મારો પગ તે દેવવૃક્ષ સાથે ટકરાયો તે જ ક્ષણે બ્રહ્માંડ પલટી ગયો. મારા પગમાં એવું લાગ્યું જાણે કોઈએ ઉકળતું તેલ નાખી દીધું હોય. તે બળતરા મારા આખા શરીરમાં ફેલાવા લાગી. હું દર્દથી ચીસો પાડવા લાગી. મારી સખીઓ ડરીને ભાગી ગઈ. અને પછી મેં જોયું કે મારા સુંદર વસ્ત્રો ગાયબ થઈ રહ્યા છે. મારા હાથ પગ સંકોચાવા લાગ્યા. મારી ત્વચા કાળી અને ખરબચડી થવા લાગી. મારું શરીર ધરતી પર સરકવા લાગ્યું. માત્ર થોડી જ ક્ષણોમાં તે પવિત્ર વૃક્ષનું અપમાન કરવાના પાપને કારણે હું એક સુંદર સ્ત્રીમાંથી એક ભયાનક કાળી નાગણ બની ગઈ. નાગકન્યાની વ્યથા સાંભળીને હરિદાસનું હૃદય કાંપી ઉઠ્યું. તેના રૂવાટા ઊભા થઈ ગયા. નાગકન્યાએ ડૂસકા ભરતા આગળ કહ્યું, હું નાગણના રૂપમાં ધૂળમાં આળોટવા લાગી અને પીડાથી ફૂફાડા મારવા લાગી. મારી ચીખ પોકાર સાંભળીને તે આશ્રમના સિદ્ધ મુનિ પોતાની કુટીરમાંથી બહાર આવ્યા. તેઓ ત્રિકાળદર્શી હતા. તેમને તરત જ બધું સમજાઈ ગયું. હું સરકતી મુનિના ચરણોમાં ગઈ અને મારી ફેણ તેમના પગ પર ઘસીને ક્ષમા માંગવા લાગી. મુનિએ અત્યંત ક્રોધ અને દુઃખ ભર્યા સ્વરમાં કહ્યું, હે પાપીની સુમતિ, તે માત્ર એક વૃક્ષનું નહીં, સાક્ષાત શ્રી હરિવિષ્ણુનું અપમાન કર્યું છે. દેવવૃક્ષ પર પ્રહાર કરવાનો દંડ એ જ છે. તારા કર્મોએ તને આ નીચ સર્પ યોનિમાં ધકેલી દીધી છે. મેં મારા મનના ભાવોથી મુનિને અત્યંત કરુણ પ્રાર્થના કરી કે મને ક્ષમા કરો. મારી પીડા જોઈને મુનિનું હૃદય થોડું પીગળ્યું. તેમણે કહ્યું, સુમતિ, પાપનો દંડ તો ભોગવવો જ પડશે. હું તારો શ્રાપ સમાપ્ત તો નથી કરી શકતો, પરંતુ તેનો એક ઉપાય બતાવી શકું છું. તારે હવે 100 વર્ષો સુધી આ જ પીપળાના વૃક્ષ પર નાગણના રૂપમાં રહીને આની રક્ષા કરવી પડશે.
જ્યારે પૂરા 100 વર્ષ વીતી જશે ત્યારે એક દિવસ તારો પતિ ધર્મપાલ કોઈ સ્વરૂપમાં અહીં આવશે. જે દિવસે તે પોતાના હાથોથી આ વૃક્ષના મૂળમાં શ્રદ્ધાભાવથી જળ અર્પિત કરશે તે જ ક્ષણે તને આ સર્પ યોનિ અને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. નાગકન્યાએ ઊંડો શ્વાસ લીધો અને હરિદાસ તરફ જોઈને બોલી, હે મનુષ્ય, મુનિના તે વચનો પછી આજ સુધી 100 વર્ષ વીતી ચૂક્યા છે. આ 100 વર્ષોમાં મેં આ વૃક્ષની દરેક પ્રકારની વિપત્તિથી રક્ષા કરી છે. મેં આંધી, તોફાન અને તડકો સહન કર્યા છે. હું આજ સુધી પ્રતીક્ષા કરી રહી છું કે ક્યારે મારો પતિ ધર્મપાલ આવશે, ક્યારે તે આ વૃક્ષને જળ ચઢાવશે અને ક્યારે મને આ પીડામાંથી મુક્તિ મળશે. કથા પૂરી થતાં જ નાગકન્યા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હરિદાસ પથ્થરની મૂર્તિની જેમ સુન્ન ઊભો હતો. આ કથા એટલી રહસ્યમય અને ડરામણી હતી કે તેને સમજ નહોતી પડી રહી કે તે શું કહે. ત્યારે જ અચાનક આખા જંગલમાં એક અલૌકિક પ્રકાશ ફેલાઈ ગયો. એક અત્યંત મધુર અને દિવ્ય સુગંધ વાતાવરણમાં છવાઈ ગઈ. હવાઓમાં શંખનો હળવો અવાજ સંભળાવા લાગ્યો. હરિદાસ અને નાગકન્યાએ આશ્ચર્યથી પાછળ ફરીને જોયું. તે દિવ્ય પ્રકાશની બરાબર મધ્યમાં એક તેજસ્વી અને વૃદ્ધ મુનિ પ્રગટ થયા. તેમના મુખ પર સૂર્ય સમાન તેજ હતું. આ એ જ આશ્રમવાળા સિદ્ધ મુનિ હતા. મુનિએ પોતાનો હાથ આશીર્વાદની મુદ્રામાં ઉઠાવ્યો અને હરિદાસ તરફ જોઈને અત્યંત ગંભીર સ્વરમાં બોલ્યા, હે હરિદાસ, તારા જીવનની આ ક્ષણ કોઈ સંયોગ નથી. આ વિધિનું વિધાન છે જે સ્વયં શ્રી હરિએ રચ્યું છે. મુનિએ હરિદાસની આંખોમાં સીધું જોતા કહ્યું, અજ્ઞાનના પડદાને હટાવ હરિદાસ. તું જાણવા માંગે છે ને કે તું અહીં શા માટે છે? તો સાંભળ, પૂર્વજન્મમાં જે શેઠ ધર્મપાલ હતો તે બીજું કોઈ નહીં, સ્વયં તું જ છે. આ સાંભળતા જ હરિદાસના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. હું ધર્મપાલ હતો? મુનિએ કહ્યું, હા વત્સ, તું પૂર્વજન્મમાં એક અત્યંત પુણ્યાત્મા અને ધર્મનિષ્ઠ વેપારી ધર્મપાલ હતો. તે સુમતિને સાચા માર્ગ પર લાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેના કર્મો ભારે હતા. સુમતિના શ્રાપિત થયા પછી તે તારું બાકીનું જીવન પણ ધર્મ અને પરોપકારમાં વિતાવ્યું. તે જ પુણ્યના પ્રતાપે તને આ જન્મમાં મનુષ્ય યોનિ મળી. પરંતુ સુમતિના પાપોનો આંશિક પ્રભાવ તારા જીવન પર પણ પડ્યો, જેના કારણે તારે આ જન્મમાં આટલી ગરીબી અને કષ્ટ ભોગવવા પડ્યા. ભગવાન વિષ્ણુનું આ વિધાન હતું કે સુમતિને શ્રાપમાંથી મુક્તિ માત્ર તારા જ હાથે ચઢાવેલા જળથી મળશે. એટલા માટે આજે તારી ભૂખ, તારી વિવશતા અને આ કુહાડી તને ખેંચીને અહીં આ પીપળાના વૃક્ષ પાસે લઈ આવી છે. આ સત્ય જાણીને સુમતિ હરિદાસના ચરણોમાં પડી ગઈ. તે આંસુઓથી તેના ચરણ ધોતા બોલી, હે મારા સ્વામી, હે ધર્મપાલ, મને ક્ષમા કરી દો. મારા જ પાપોના કારણે તમારે આ જન્મમાં આટલી દરિદ્રતા ભોગવવી પડી. સ્વામી, આજે મારા પર દયા કરો. આ પવિત્ર વૃક્ષને જળ અર્પિત કરીને મને આ ઘોર નરકમાંથી, આ સર્પ યોનિમાંથી મુક્તિ અપાવો. હરિદાસનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. પાછલા જન્મની વાતો સાંભળીને તેના અંદરનો તમામ ડર અને અજ્ઞાન સમાપ્ત થઈ ગયું. તેને પોતાની પત્ની પર ક્રોધ નહીં, પરંતુ અપાર દયા આવી રહી હતી. તેણે મુનિ તરફ હાથ જોડીને પૂછ્યું, હે ઋષિવર, મને માર્ગ બતાવો. મારે મારી પત્નીને આ શ્રાપમાંથી મુક્ત કરવા માટે શું કરવું પડશે? મુનિએ પાસે જ એક નિર્મળ જળના સરોવર તરફ ઇશારો કર્યો અને એક કમંડળ પ્રગટ કરતા કહ્યું, જાઓ હરિદાસ, આ કમંડળમાં શુદ્ધ જળ ભરીને લાવો. સાચા મનથી ભગવાન શ્રી હરિવિષ્ણુનું સ્મરણ કરો અને આ પવિત્ર પીપળાના મૂળમાં તે જળ અર્પિત કરો. હરિદાસે તરત જ તે કમંડળ લીધું અને સરોવરમાંથી શીતળ જળ ભરી લાવ્યો. તે અત્યંત ભક્તિ અને શ્રદ્ધાભાવથી પીપળ વૃક્ષની સામે ઊભો રહ્યો. તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાના હૃદયમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપનું ધ્યાન ધર્યું. અત્યંત ઊંડી શ્રદ્ધા સાથે હરિદાસે કમંડળનું શુદ્ધ જળ ધીમે ધીમે પીપળાના વિશાળ મૂળિયાઓમાં વહાવી દીધું. જળનું પહેલું ટીપું જેવું પીપળાના મૂળ સાથે ટકરાયું, એક અદ્ભુત અને રૂવાડા ઊભા કરી દે તેવો ચમત્કાર થયો. પીપળાના વૃક્ષમાંથી સુવર્ણ સમાન એક અત્યંત દિવ્ય પ્રકાશ નીકળ્યો, જેણે આખા જંગલને રોશન કરી દીધું. તે પ્રકાશ નાગ કન્યાના શરીર પર પડ્યો. જોત જોતામાં નાગ કન્યાનું તે રૂપ એક દિવ્ય આભામાં વિલીન થવા લાગ્યું.
થોડી જ ક્ષણોમાં ત્યાં સર્પ કે સ્ત્રીના સ્થાને એક અત્યંત દિવ્ય સ્વર્ગીય આત્મા પ્રગટ થઈ. આ સુમતિનું શુદ્ધ સ્વરૂપ હતું, જે હવે તમામ પાપોમાંથી મુક્ત થઈ ચૂક્યું હતું. સુમતિના ચહેરા પર એક અપાર શાંતિ અને કૃતજ્ઞતા હતી. તેણે બંને હાથ જોડીને હરિદાસને પ્રણામ કર્યા અને બોલી, હે સ્વામી, તમારા સ્પર્શ અને આ પવિત્ર જળના પ્રભાવથી આજે મારા જન્મ જન્માંતરના પાપ ધોવાઈ ગયા. ભગવાન વિષ્ણુની કૃપાથી આજે મને મોક્ષ પ્રાપ્ત થઈ રહ્યો છે. હું તમારા આ ઉપકારની સદા ઋણી રહીશ. ત્યારબાદ સુમતીએ મુનિને અને તે દેવવૃક્ષ પીપળાને નમન કર્યું. જોત જોતામાં તે દિવ્ય જ્યોતિ આકાશ તરફ ઉઠવા લાગી અને સ્વર્ગલોકમાં પ્રસ્થાન કરી ગઈ. કથાના આ ચરમ બિંદુ પર આવીને ભગવાન વિષ્ણુએ પોતાનું આખ્યાન પૂર્ણ કર્યું. ક્ષીરસાગરમાં ફરી એકવાર તે જ શાંત સંગીત ગુંજવા લાગ્યું. ભગવાન વિષ્ણુએ દેવર્ષિ નારદ તરફ જોયું. નારદજીની આંખોમાંથી પ્રેમ અને ભક્તિના આંસુ વહી રહ્યા હતા. તેઓ અત્યંત ભાવ વિભોર થઈને પોતાના સ્થાનેથી ઉઠ્યા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ધન્ય છો પ્રભુ, અને ધન્ય છે તમારી આ લીલા. નારદજીએ ગદગદ કંઠે કહ્યું, હે નારાયણ, આજે પીપળાના વૃક્ષની આ અદ્ભુત અને રહસ્યમય કથા સાંભળીને મારી બધી જ જિજ્ઞાસાઓ શાંત થઈ ગઈ છે. મારા અજ્ઞાનનો પડદો હટી ગયો છે. આ સત્ય છે કે પીપળાનું વૃક્ષ સાક્ષાત તમારું જ સ્વરૂપ છે. જે મનુષ્ય પોતાના અહંકાર અને અજ્ઞાનમાં તેને નુકસાન પહોંચાડે છે, તે ઘોર નરકનો ભાગીદાર બને છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી હરિવિષ્ણુ દ્વારા દેવર્ષિ નારદને સંભળાવવામાં આવેલી પીપળાના વૃક્ષ અને તેને જળ ચઢાવવાના મહત્વની અત્યંત પાવન અને ચમત્કારી કથા. आशा है कि आ कथा सांभळीने तमने पीपळाना वृक्षनी अलौकिक शक्तियों और उसमें त्रिदेवों के वास का ज्ञान हुआ होगा। ज्ञान थयो हशे। यदि आप भी अपने जीवन से कष्टों, पितृदोष और दरिद्रता को दूर करना चाहते हैं, तो आज से ही पीपल के वृक्ष को जल चढ़ाना और उसकी रक्षा करना आरंभ करें। उम्मीद है आपको यह कथा बहुत पसंद आई होगी। अगर इस कथा ने आपके हृदय को छुआ है तो वीडियो को लाइक जरूर करें और भगवान विष्णु की कृपा पाने के लिए कमेंट बॉक्स में सच्चे मन से जय श्री हरि विष्णु अवश्य लिखें। ऐसी ही और भी रहस्यमय और ज्ञानवर्धक पौराणिक कथाओं को सुनने के लिए हमारे चैनल को सब्सक्राइब करना ना भूलें। आप सभी का बहुत बहुत धन्यवाद। भगवान नारायण और माता लक्ष्मी आप और आपके परिवार पर सदा अपनी कृपा दृष्टि बनाए रखें। जय श्री हरि। जय श्री हरि।